વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના હંગામી કર્મચારીઓમાં પગાર મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા 1 મહિનાનો પગાર બાકી ચૂકવવામાં ન આવતા કર્મચારીઓ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ ઇમરજન્સી સેવા આપતા હોવા છતાં તહેવારોના સમયમાં પણ તેમને સમયસર પગાર મળતો નથી. જીવના જોખમે ફરજ બજાવતા હોવા છતાં પગાર માટે વળકા મારવા પડે છે, જેને લઈને કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. આ ઉપરાંત ફાયર વિભાગનો જરૂરી પોશાક પણ પૂરતો આપવામાં આવતો નથી તેવો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. લગભગ 100 જેટલા હંગામી કર્મચારીનો ફેબ્રુઆરી મહિનાનો પગાર હજુ સુધી ચૂકવાયો નથી, તેમજ પૂરતો પગાર પણ ન મળતો હોવાની બૂમો ઉઠી રહી છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો સમયસર પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ આંદોલનના માર્ગ અપનાવશે. બીજી તરફ તંત્ર દ્વારા ઉડાવ જવાબો મળતા હોવાના આક્ષેપ 11 વર્ષથી કરી રહ્યા છે. શું માંગણી છે? ટાઈમ ટુ ટાઈમ પગાર નથી મળતો. કેટલા ટાઈમથી નહીં મળતો? આજે ઘણા 5 વર્ષથી નથી મળતો. કયા ડિપાર્ટમેન્ટ? હા, કયા ડિપાર્ટમેન્ટ? વડોદરા ફાયર બ્રિગેડ, કોણ છે કોન્ટ્રાક્ટર? કોણ છે? અલ્ટ્રા મોડર્ન. શું કહે છે લોકો? એ સાહેબ કોઈ મેસેજ નથી હજુ તો. અમે 2-4 વાર બધા બી ફોન કરીએ છીએ પણ કોઈ મેસેજ નથી. કોને કોને રજૂઆત કરી તમે? અમે અમારા સીઓ સાહેબને બી કર્યો, 2-4 વાર કરી અમે, પણ હજુ કરાવી દઈશું. હા કરાવી દઈશું એમ. શું નામ તમારું? લલિત સોલંકી. વિરોધ કરવામાં આવે છે. આજે વડોદરા શહેરના ફાયર ફાઇટરો જે 24 કલાક શહેર માટે સેવા માટે તત્પર હોય છે, કોઈ પણ ઘટના બનતી હોય છે, સૌથી પહેલાં કોલ આમને જતા હોય છે ને આ દરેક ઘટના પર કાબૂ મેળવતા હોય છે. એવી પરિસ્થિતિમાં છેલ્લા 1.5-2 મહિનાથી એમનો કોન્ટ્રાક્ટ પગાર કરવામાં નથી આવ્યો. તમામના ઘર જીવન ગુજરાનમાં તકલીફ પડી રહી છે. કોઈકને ફી ભરવી હોય, કોઈકને અનાજ ભરવું હોય, તેમ છતાં આજે આ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અને હડતાલની સાથે માનવતાના ધોરણે આજે શહેરમાં જો કોઈ ઘટના બને તો સ્ટેન્ડ બાય અમે દરેક જગ્યા પર એમના 2-2 માણસો પણ ઊભા રાખ્યા છે કે એવી કોઈ ઘટના બને જે શહેર સાથે અમે લોકો ના આવે, એ એમની માનવતાના ધોરણે. પરંતુ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીએ કંઈક ને કંઈક આ લોકોની ફાઇલ પાસ કરવામાં દેરી કરી દીધી છે. એના કારણે પગાર નથી થયો, કોન્ટ્રાક્ટરને પૈસા આપ્યા નથી અને કોન્ટ્રાક્ટર આ લોકોને પગાર ચૂકવી શક્યા નથી. તો આ અધિકારી જે કોઈ છે એમે વહેલી તકે આમનો પગાર કરી દેવો જોઈએ. કમિશનર સાહેબને પણ અમે કહીએ છીએ, ઉચલા અધિકારીને પણ કહીએ છીએ, સીએફઓ સાહેબને પણ કહીએ છીએ કે વહેલીમાં વહેલી તકે આ યોદ્ધાઓને લીધે શહેર સક્ષમ છે, શહેર સુરક્ષિત છે, શહેરના તમામ લોકો અમે નગરજનો શાંતિથી સૂઈએ છે એ આ લોકોના પ્રતાપે છે. જો આમને કંઈ તકલીફ થાય તો અમારા જેવા લોકો અને શહેરના લોકોએ પણ હવે રોડ પર ઉતરવું પડશે. તો વહેલીમાં વહેલી તકે આ યોદ્ધાઓનો પગાર વધારો કરો અને એમને આગળ જે પગાર કન્ટિન્યુ ટાઈમ છે સમયસર એમનો પગાર ચૂકવવામાં આવે. 100 થી વધારે કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટર પર છે અને તમામ લોકોની માંગ છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ નાબૂદ કરો. કેમ જરૂર છે કોન્ટ્રાક્ટની? જ્યારે આ અત્યાર સુધી પહેલાના સમયમાં જ્યારે બીજા શહેરોમાં ચાલુ હતા કે ભાઈ કન્ટિન્યુ કોર્પોરેશન લેતી હતી, નોકરી પર કોર્પોરેશન પગાર પર રાખતી હતી, તો એને તમે કોન્ટ્રાક્ટ પર કરી દીધા. હવે તમે મન ફાવે ત્યારે લઈ લો, મન ફાવે ત્યારે એમને છૂટા કરી દો, મન ફાવે ત્યારે પગાર આપો, મન ફાવે ત્યારે ના આપો. આ સિસ્ટમને નાબૂદ કરીને આ યોદ્ધાઓ વડોદરા શહેરના પાયા છે અને પાયાને મજબૂત કરવા માટે એમનું તમને મજબૂત કરવું જરૂરી છે. તો એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરીને એમને કાયમી ધોરણે પગાર મળે, નોકરી મળે અને કાયમી કર્મચારી બને, એવી પણ એક અમારી માંગ છે. ને આના માટે જો ભવિષ્યમાં આ લોકો નહીં કરે તો એના માટે પણ અમે ઉગ્ર આંદોલન શહેરના રોડો પર પણ અમે ઉતરીશું ને આની ઉગ્ર રજૂઆત અમે ઉપર સુધી કરીશું.